હું આજ આવી ગયો છું શહીદબાગમાં. તમને આજ શહીદબાગનો આખો ટૂર કરીશ કે શહીદબાગ સારામાં સારું છે કે વિરંગામાં આવેલું છે. ચાલો હવે શહીદબાગ જુઓ. આ છે શહીદબાગની એન્ટ્રન્સ, તમે જોઈ શકો છો. આ ઉપર શહીદબાગ લખેલું છે અને હવે આપણે શહીદબાગમાં જઈ રહ્યા છીએ. આ શહીદબાગ આપણે અંદર એન્ટર છે. આ શહીદબાગમાં તમે જોઈ શકો છો. આ શહીદબાગ વિરંગામ નગરપાલિકા. હવે હું તમને પહેલાં બધું દેખાડીશ. આ શહીદબાગમાં તમે જોઈ શકો છો. આપણે શહીદબાગમાં એન્ટર કરી ગયા છીએ. તમે જુઓ બધા ફૂલબાગ. આ પાછળ દેખો તમે. આ તમને બધું વાંચવા માટે છે. આ બાગ આખો શહીદો માટે છે, તમે જોઈ શકો છો. આ બાગમાં આજે આપણે શહીદબાગનો પૂરો ટૂર કરશી. આ બાગ છે. આ બાગમાં આપણે હમણાં બધે ફરશી. આ થોડાક ટુરિસ્ટ આવ્યા છે આ બાગમાં, તમે જોઈ શકો છો. આ બધું એન્ટ્રન્સ બધું એ આપણે આજે શહીદબાગમાં બધે ફરીએ છીએ. આ જો ટુરિસ્ટ અહીં ઊભા છે. આગળ ચાલતા આગળ છે ને છોકરાઓને રમવાના માટે પ્લેગ્રાઉન્ડ પણ છે અને થોડી કસરત કરવા માટે અહીં પણ કસરતોનું છે. બધું તમને દેખાડીશ. હાલ તો આપણે રસ્તા ઉપર ચાલ્યા જ આવીએ છીએ. આ રસ્તો છે. પછી હું તમને આખા ટુરિસ્ટ દેખાડીશ. પહેલાં શહીદબાગની એન્ટ્રન્સનું બધું તમને દેખાડી આખું ફેવરીને ફરતેનું. પછી જે તમને વચનું દેખાડીશ બધું કે શું શું છે. આ બધું બેસવા માટેનું છે. આ થોડાક ટુરિસ્ટો બેઠા છે, તમે જોઈ શકો છો. અને આ જો સામે જે બોક્સ ને પૂતલાનું પડ્યું તે કંઈ ટુબલાનું એવું નથી, તે ડસ્ટબિન છે. અને આ બેસવા માટેની સારી જગ્યાઓ તમે જોઈ શકો છો. અને અબિયાલ માટે તો હું તમને અબિયાલ બધું દેખાડું છું. પછી તમને વहाँ લઈ જઈશ ઓલો ફોટા પાસે. તમે અબિયાલ બધું જોઈ શકો છો. આ બેસવા માટે છે. તમે જુઓ આ બધું બેસવા માટે જુઓ તમે, તમને સારું લાગશે. આ જો આ બધું છે જીમ છે નાનું, કસરત કરવા માટે સવારમાં. આ બધા જોગિંગમાં સવારમાં. આપણે કિડ્સ કોર્નરમાં જઈ રહ્યા છીએ. ફરતી પગ હું ઉબિયાલ સાઈડથી દેખાડું છું. તેની મેન એન્ટ્રન્સમાં પછી જશે. તમે જોઈ શકો છો. આ કિડ્સ કોર્નર છે. આ એને બધા યાચકાને એવું છે, તમે જોઈ શકો છો. અને આપણે હાલ જઈ રહ્યા છીએ કિડ્સ કોર્નરની બાજુવાળા રસ્તે છીએ આપણે. ફૂલ જુઓ, ફૂલ છે આરામ મારું, તમે જોઈ શકો છો. આ બધા છોકરાઓની રમે છે. અને આપણે હવે જઈ રહ્યા છીએ આ કિડ્સ કોર્નરની આગળથી. આપણે આખું પહેલાં બાગની ફરતેનું જોઈ લેવી, પછી વચ્ચેથી નીકળશી. અને હવે તમે જોઈ શકો છો અંદર છોકરા કેટલા રમે છે. કિડ્સ કોર્નરમાં આપણે જવાનું છે જોવા. અત્યારે તમને હું ફરતી તમને ખાલી બોર્ડર જ દેખાડું છું, તમે જોઈ શકો છો. તમે જુઓ, તમને સારું લાગશે. કિડ્સ કોર્નર આપણે અંદર જવાનું જ છે. તમને અબિયાલ છે ને બધું દેખાડું છું સાઈડનું. યુઝમીના દેખો આ કેટલા પડ્યા પૂતલા. હા તમે જુઓ, આ બધું જોઈ શકો છો. આ તમને સામે દેખો તો ટુરિસ્ટ બેઠા છે, દેખાય હું તમને થોડુંક દેખાડું. જુઓ તમને ટુરિસ્ટ. અને હવે આગળ જઈએ છીએ આપણે. પછી વચ્ચેનું બધું પછી કિડ્સ કોર્નર બધું મળશે તમને. તમે હાલ સાઈડનું જુઓ. અને જો આપણે વિડીયો બ્લોગમાં તમે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો. હું તમને ઠેઠ વકાડાથી લઈને તે ઠેઠમાં વિરંગામ બ્લોગ બનાવવા માટે આવું છું. તમે મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા, તમે કરજો. અને કોમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો. હવે આપણે તેની પાસે એન્ટ્રન્સ પાસે આવી ગયા છીએ. આપણે આ રસ્તે ગયા હતા ને, આપણે બીજા રસ્તે જશે. રિટર્ન આવ્યા હતા તેથી હવે બહાર જવું. જો બોર્ડ છે બહાર જવું, જો બહાર જવું પણ ચડી રહ્યું છે તે બોર્ડ પર. અને આપણે હવે એન્ટ્રન્સમાં પહોંચી ગયા છીએ. આપણે અહીંથી બીજા રસ્તે ચાલ્યા પછી તમને વચનું દેખાડીશ. આ કાંસ જુઓ શું મસ્ત છે. આ જુઓ તમને શું સારું લાગ્યું છે. તમને હવે આગળ દેખાડું તો તમને જુઓ. આ રાતે બલ્બ 9 વાગ્યા સુધી આ ચાલુ હોય છે. સવારમાં 8થી તે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. અને આ બ્લોગ રહ્યો હું સવારમાં જ બનાવું છું. રાતે 5થી તે 9 વાગ્યા સુધી હોય છે. સન્ડે કંઈક પાછા રવિવાર અને કંઈક સારો તહેવાર હોય તો આખો દિવસ હોય છે. તમે જોઈ શકો છો. આ ટુરિસ્ટ છે થોડાક. આ ટુરિસ્ટ તમને હમણાં પણ દેખાણા હતા. આ ટુરિસ્ટ છે. આ ટુરિસ્ટ બેઠા થોડાક. અને આપણે આગળના રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. આ તમે જોઈ શકો છો. ફૂલ જુઓ તમે ખાલી. આ ફૂલ જુઓ. અને હવે આપણે સીધા જ આ ફોટા પાસે પહોંચવાયા છીએ. પછી વચલો બ્લોગ હું તમને દેખાડીશ. તમને શરૂઆત થશે આપણે હમણાં જ્યાંથી જીમનું એન્ટ્રન્સ તમને દેખાડી હતી
ત્યાંથી તમને હું આખો ગાર્ડન દેખાડીશ. હવે હું તમને મતલબ બ્લોગ ને બધું દેખાડવામાં આવશે. તમે હવે શાંતિથી બેસજો અને હવે આગળ તમે જોઈ શકો છો. આ બધું તમે જુઓ, તમે ખાલી શું કરો તમે જુઓ, આ ઉભો છે અને આ જુઓ તમને કંઈક લખેલું છે પણ હું વાંચતો નથી. એમાં વાંચવું તો વાંચી લેજો. લો એ વાંચી લેજો. વાંચ્યું છે ને 85. તમે જોઈ લો, વાંચવા માટેનું જ છે આ બધું 85. ને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આટલી વખત કાર પડે છે છોકરાઓ માટે. આ જુઓ તમે એન્ટ્રન્સ. આ જુઓ, આ કચરા કરેલા છીએ. આ જુઓ ખિસકોલી, આપણે તે આપણા ખિસકોલી બહુ જ ગમે છે. આ ખિસકોલીઓ પણ છે જ ને. કુદરતી ગાર્ડન છે. તમે અહીંયા આવો ખાલી એક દાડો ફરવા, તો હું તમને અંદરનું બધું દેખાડું છું. હવે આપણે અહીંથી હમણાં આવ્યા હતા ને જોઈ લો તમે. હમણાં અહીંથી આવ્યા હતા આપણે, અને આપણે અહીંથી હવે સીધા દેખો, આપણે અહીંથી સીધા વચ્ચે કરશી બધું જોવા માટે. આ જો બાંકડા બેસવા માટે, અને વૃક્ષો વાવીએ, પર્યાવરણ બચાવીએ, આ બધું લગાવ્યું છે હાર્દિક ભરતભાઈ પટેલે. પછી આ જો નોટિસ પણ છે. ઝાડવા પણ આપણા બેલ જુઓ તમે, જો સારું છે. અહીંયા તમે જોઈ શકો છો, સ્વચ્છતા જાળવો, આરોગ્ય સાચવો. આવા બોર્ડ છે એટલાય છે. આ હું તમને હમણે દેખાડવા માટે લાવતો હતો. તમે જુઓ આ કૃતિ જુઓ તમે ખાલી. કાર્તિકોર જુઓ ખાલી તમે. એક કર્યો છે. આ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, કેન્સરથી મુક્ત મેળવો, આ પણ છે. બોર્ડ છે એટલાય લગાવેલા છે. તમે જોઈ શકો છો. આપણે ટેકરા ઉપર ચડીએ હાલ. ચલો હવે ટેકરા ઉપર ચડીએ આપણે. આપણે ટેકરા ઉપર ચડી રહ્યા છીએ. ઓહ, ટેકરા ઉપર પહોંચી ગયા છીએ આપણે. ટેકરો આવી ગયો છે બરોબર. આપણે ટેકરા ઉપર ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો ટેકરો હે આનો નાનકડો ટેકરો. બાજુ બીજો નાનકડો ટેકરો છે. તમે જોઈ શકો છો. આ બેસવા માટે છે. અને હવે અહીંથી આપણે જો આ જો બેસવા માટે આ પણ છે. હું આ બેસીને જોઉં કેવું લાગે છે. તમે બેસવામાં સારું છે. અને બીજી બાજુ આ યુઝમીના ડસ્ટબિન છે સારા ટુબલાવાળા. તમે જુઓ ટુબલાવાળા ડસ્ટબિન છે. આ હરિયાળી છે. આ કુદરતથી ભરેલું ગાર્ડન છે. અને આ બેસવા માટે જો આ પહાડ બેઠા હોય તો આપણે નીકળ્યા શકીએ. તમે જુઓ આ બેસવા માટે કેટલું છે. અમને એવું જ થાય કે ના બેસવા માટે ઘણું છે. જો આ જેટલું છે ના, અમને એવું થશે કે આયા પૈસા વસૂલ છે. અંદરની ફી કશું જ નથી, ખાલી ભાડું જ. આ વિરંગામમાં રહેનારાને તો બહુ જ મજા છે. જુઓ તમે ખાલી આ બેસવા માટે જુઓ. હવે હું તમને સીધા જ કિડ્સ કોર્નર અહીંથી તે સીધા જ તમને લઈ જઈશ. જીમનું થોડુંક છે અહીંયા લઈ જઈશ તમને. આપણે અહીંથી જ આવી સીધા જ કિડ્સ કોર્નરમાં આપણે અહીંયા નીકળ્યા. આખું ગાર્ડન તમને દેખાડવું મારે. જો આપણે હમણાં અહીંયાથી નીકળ્યા હતા. દુબળા શિવ છે તમે જોઈ શકો છો. આપણે અહીંયાથી આ જો બીજા કોઈ ડસ્ટબિનને કેટલું પડ્યું છે. આનો કોઈ ઉપયોગ કરતા નથી. આનો ઉપયોગ કરો બધા. ગાર્ડન સાચવાની જરૂર છે. તમે જોઈ શકો છો ટુરિસ્ટો બેઠા જ છે. કેટલાય ટુરિસ્ટો હે જ. પણ કેટલા ફરનાર આવે છે ગાર્ડનમાં. તમે જુઓ આ નાનો બાગ પણ કેવો સરસ બાગ છે ને. અને તમે હવે પહેલાં તમને એક વસ્તુ દેખાડું. આ તમે જુઓ આ બેસવા માટે ફોટા પડાવવાનું પણ છે. તમે જુઓ ફોટા પડાવવાનું પણ છે. આ કણ આવજો મિની જીમ કસરત કરવા માટે. પણ હાલ તમને અહીંયા નહીં લઈ જતો હું. હાલ તમને લઈ જાઉં છું સીધા જ કિડ્સ કોર્નરમાં. તમે જોઈ શકો છો આ એન્ટ્રી છે. બાલક ક્રીડાંગણમ તમે જોઈ શકો છો. હવે આપણે અંદર કિડ્સ કોર્નરમાં ગયા છીએ. આ જો સ્લીપ. આ એક છોકરો જો તમે વાંદરા ગોતમ કરે છે. તમને સાચું લાગતું હોય તો જો લપસણિયા. આ જો કેળાનું નારિયેળનું ઝાડ છે. આ જો શીશો 2 જણા થાય એવો શીશો કેટલા પણ છે અહીંયા. આ લપસણી તમે જોઈ શકો છો. ટુરિસ્ટો તો છે જ. આ જો હિંચકામાં કેટલા બેઠા છે.
અને તમને લપસણીઓ દેખો તમે, આ બધું જો લપસણી ઘણી છે. પછી આ જુઓ તમે નાની લપસણી, બધું જ છે. જો કોઈ છોકરા રમે છે તો જોવા માંગે છે લપસણીમાંથી, તમે જોઈ શકો છો. આ છોકરા રમવા પણ આવે છે. અને આ જો છોકરા ઊંધી જગ્યાથી ચડે છે અને ફરવા લાયક સારું જ છે આ બહાર. અને હવે તમે સીધા જ લઈ જાઉં છું કસરત કરવાની સ્થળ ઉપર. આ કસરત કરવાનો તમે જોઈ શકો છો. જો આ છોકરો રમે છે, આ જો આ કસરત કરે છે આ ભાઈ. અને આ ઓળખ સફાઈ ચાલુ રહી છે. આ કસરત કરવાની છે. જુઓ આ રીતના કસરત કરવાની આમાં તમે જોઈ શકો છો. અને આ વ્હીલને ખાલી આમાં ફેરવવાનું, કસરત કરવા માટે આ વ્હીલ રહ્યું અને આમાં ફેરવવાનું તમે જોઈ શકો છો. જો આ જુઓ આ છોકરા પણ કસરત કરવા આવ્યા છે. જો હું તમને એક વસ્તુ કરીને બતાડું. આ કસરત કરી દઉં હું. આ પણ છે. આ તમે આવો નાની કસરતો માટે બહુ જ છે. જો આ છોકરા કરે રહ્યા, સબક કરો તો એકદાન કરો. જો આ છોકરા કરે, હજુ એકદાન. જો આ છોકરા કરે છે. આ તો તમને મેં દેખાડ્યું, ઓલું જ છે હજુ પણ. આ તો તમને મેં દેખાડ્યું, આ ઓલું છે ફેરવવાનું. તમે જોઈ શકો છો. એન્ટ્રન્સના બધી જ છે આ મેં દેખાડ્યું. અને તમને હવે અહીંથી સીધા હું કિડ્સ કોર્નર પર આમ જો તમે જોઈ શકો છો આ જાહેરાત. અને હવે હું તમને ખાલી આપણે એક જગ્યાએ જઈ દઉં, અહીંથી તમને બધું દેખાડી દઉં. અહીંથી સીધો આપણું ટૂર પતે. આજનો આટલો જ બ્લોગ હશે. ત્યાં સુધી હું તમને લઈ જાઉં. જો તમને આ પસંદ આવ્યો હોય આ બ્લોગ, તમને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ સૌથી સારો છે મને ખબર છે, કેમ કે આ બ્લોગમાં હું પહેલી વાર આવીને કંઈ બહાર ઘૂમવા આવ્યો, ત્યાં કંઈ બ્લોગ બનાવ્યો છે મેં એકલાએ. પહેલી વાર હું કંઈક બહાર આવ્યો છું, નહીંતર હું બહુ દૂર નહીં જતો. તમે જોઈ શકો છો આ થોડાક ટુરિસ્ટ પણ ફરે છે. આ જુઓ તમે, આ મેડમ થોડુંક બધું એમનું મોઢું સંતાવે છે. તમે જુઓ, જોઈ લો. આપણે હમણાં અહીંયા આવી ગયા. આ તમને કસરતો દેખાડ્યું હતું, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હવે અહીંથી આપણો બ્લોગ પૂરો થાય છે. તમે હવે લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.